શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહીથી તંત્ર સાબદું થયું છે। એસએમસી ટીમ, જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર કચેરીના સંકલનની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી। નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ કામગીરી કરાઈ। સુરતમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। જોખમી હોર્ડિંગ્સ, અસ્થિર શેડ અને નબળા ઝાડ પણ દૂર કરવાની કામગીરી। ઝાડ, હોર્ડિંગ્સ અને અસ્થિર બાંધકામ નીચે ઊભા ન રહેવા સાવચેતી રાખવાની અપીલ કરાઈ। જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે, તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। નાગરિકોને ખાસ વિનંતી છે કે તમારા ઘરમાં કોઈ પણ એવા અનસ્ટેબલ સ્ટ્રક્ચર હોય, શેડ હોય, પાતરા હોય, સોલારના પણ પેનલ લાગેલા હોય, એને સુરક્ષિત સ્થિતિએ લાવવા માટે ખાસ તમામને અનુરોધ કરું છું। ઝાડ પડવાની પણ વધારે શક્યતા છે, તો એવા ઝાડને પણ આપણે તકેદારીથી આપણે કાપી લઈશું।